કચ્છીમાં લેક્ચર એટલે યાર કાડુણી લેક્ચર દે તો લેફ કરે તો લેફ અને લેક્ચરમાં કાંઈ બહુ જાજો ફેર નથી. આ કથા છે, લેફ છે, કથા લેક્ચર નથી. અત્યારે આટલા કથાકારો છે, ગલીએ ગલીએ તમને વક્તા મળી જશે. અત્યારે માઇકેશણા બહુ વધી ગઈ છે, ગમે એને માઇક આપો એ બોલવા જ માંડે. સાંભળવાવાળા કરતાં બોલવાવાળા ભારતમાં અત્યારે બહુ વધી ગયા છે. હે, આટલા વક્તા, આટલી કથાઓ થાય છતાંય કાંઈ ફેર નથી પડતો. એનું કારણ શું ખબર છે? અમારામાં જ સડો બહુ છે. અમે જ બધા બગડેલા છીએ. અમારું ઠેકાણું નથી ને અમે તમને ઉપદેશ, તમને અમે કામ ક્રોધ છોડવાની વાત કરીને અમારાથી તમાકુ ન છૂટતી હોય. હે, લાવ તો છોકરા ડબી કે ઘણા તો ચાલુ ગેસ પીટે ખાઈ લે. ભગવાનની કેટલી કૃપા કહેવાય. હે, તાળી પાડીને ન તમાકુ ચોડતો ઓલો, એ કાંઈ ખબર ન પડે. તમને અસર ક્યાંથી થાય? અમે જ નથી આચરણમાં. વક્તા અને બક્તામાં ઘણો બધો ફેર છે. એક વક્તા હોય છે ને, ઘણા કે બક્તા મહોદય આ ગયે છે. બક્તા એટલે બકવાસ કરે. એટલે પ્રોફેસરનું શું હોય છે? પ્રોફેસરનું પ્રવચન હોય. આ છોકરાઓ કોલેજને પૂછો કે શું છે, કે પ્રોફેસરનું લેક્ચર છે. અને કચ્છીમાં લેક્ચર એટલે લેફ. કચ્છીમાં લેક્ચર એટલે યાર કાડુણી લેક્ચર દે તો લેફ કરે તો લેફ અને લેક્ચરમાં કાંઈ બહુ જાજો ફેર નથી. આ કથા છે, લેફ છે, કથા લેક્ચર નથી. કથા જીવનનું પરિવર્તન કરે. અને ક્યારે પરિવર્તન કરે? જ્યારે તમે અંદર ઉતારો. તમે કથા બહુ સાંભળી હશે. છોકરો પેટ બહુ દુખે, ડૉક્ટરો પાસે દવા લઈને માં થાકીને પછી બાપુ પાસે આવે. બાપુ તમે કાંઈક કરો. આવા સંતની પાસે તમે કાંઈક કરો. આ છોકરાને પેટ બહુ દુખે છે, ડૉક્ટરે ગોળ ખાવાની ના પાડી છે ને છોકરો ગોળ મૂકતો નથી. બાપા તમે કાંઈક કરો ને છોકરો ગોળ મૂકે એવું કાંઈક કરો. છોકરાને લઈને આવીને બાપુએ છોકરાને જોયો, આંખની કીકી જોઈ, જીભ બહાર કાઢને ડૉક્ટર જેમ જોવે ને આમ ટોર્ચથી પ્રકાશ નાખ્યો ને પછી કહું 8 દી લઈને આવજો. માને એમ કે કંઈક નાડી વેદ હશે ને બાપુ જાણતા હશે. 8 દી પછી છોકરાને લઈને આવ્યા. સંતે છોકરાને બાજુમાં બોલાવી માથા ઉપર હાથ ફેરવીને એટલું જ કીધું, ગગા બેટા આજ પછી ગોળ ખાતો નહીં. પ્રમેશ કર, નહીં ખા. નહીં કે બાપુ નહીં ખાઓ. સોગંદ? એ કે સોગંદ. જા. માને કહી દીધું જા હવે ગોળ નહીં ખાય. ઘરે ગયા, છોકરાએ ગોળ મૂકી દીધું. માને નવાઈ લાગી. માને પાછી અઠવાડિયા પછી પાછી આવી રિપોર્ટ આપવા, બાપુ એક વાત કરવી છે. શું? છોકરાએ ગોળ ખાવાનું બંધ કરી દીધું. પણ મારે એક વાત જાણવી છે. હું 50 કિલોમીટર દૂરથી તમારી પાસે આવી હતી, પહેલી વાર આવી ત્યારે છોકરાને લઈ. તમે એની જીભ જોઈને, આંખ જોઈને બધું જોયું હતું ને પછી અઠવાડિયા પછી હું આવી ત્યારે મને એમ કે તમે કાંઈ દોરો બાંધી દેશો, તમે કાંઈ મંત્રેલું પાણી આપશો, તમે ભભૂતિ આપશો, કંઠી પહેરાવશો. તમે કાંઈ ન કર્યું ને માથા ઉપર હાથ મૂકીને કીધું કે ગોળ ખાતો નહીં. આને આ શબ્દો તમે અઠવાડિયા પહેલાં કહી દીધા હોત તો છોકરો પીડાત નહીં, મારે 200 રૂપિયા ટિકિટના બચી જાત. સંતે કીધું બેટા ત્યારે હું કહી શકું એમ નહોતો. કા કેમ આટલા શબ્દો કહેવામાં 8 દી લાગી ગઈ? કે હા કા એ કે હું પોતે 3 ટાઈમ ગોળ ખાતો તો. હું ખાતો હોઉં ને તારા છોકરાને કહું ને તારો છોકરો કોઈ દી મારી વાત માને નહીં. તો હું કર્યું એ કે મેં પહેલાં ગોળ છોડ્યો અને મેં હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો કે જિંદગીભર હું હવે ગોળ નહીં ખાઉં. અને હું ન ખાતો હોઉં ને તો જ બીજાને કહી શકું, બાકી મારાથી કહેવાય નહીં. તમે છોકરા પાસે બીડીની જુડી મગાવો ને પછી છોકરો લઈને આવે ને પછી છોરા બીડી મપી જ ભલા. તમારું ઠૂઠું છોકરો ન પીવે તો મને કહેજો. આમાંથી ઘણા ઠૂઠા પીધા છે વડીલોના અધૂરા કાર્ય પૂરા કરવા માટે. બાપા નાખી દે પછી અડધી બીડી પૂરી તો કરવી ને. વડીલોના અડધા કાર્ય બાપાએ કીધું મારા અડધા કાર્ય પૂરા તું કરજે. પછી છોકરાને પૂછ્યું શું કરે? કે બાપાની અડધી બીડી હું પૂરી કરું છું. ઠૂઠા પી હું ખાલી કરું છું. એ નહીં, તમે ઉતારો. પહેલાં તમે ઉતારો. તમારે જે કંઈ સમાજને કહેવું છે, સમાજ આગળ તમારે જે સંદેશ લઈને જવું છે એ પહેલાં તમારા જીવનમાં હોવું જોઈએ. અને જે વક્તા પોતાના જીવનમાં ઉતારીને વ્યાસપીઠ ઉપરથી વક્તવ્ય આપતો હશે ને સમાજને એની વાત સ્વીકારવી પડશે ને સ્વીકારવી જ પડશે. ડોંગરેજી મહારાજને માણસો સાંભળતા ને અનુકરણ કરતા, કારણ કે બાપાએ જીવનમાં ઉતાર્યું હતું. એનું અનુકરણ સમાજ કરે.